ભરૂચના બ્લુ શિપ કોમ્પ્લેક્સમાં આવેલી આરકે સિનેમા ટોકીઝમાં ગઈકાલે 16 ફેબ્રુઆરી રાત્રે એક વિવાદિત ઘટના સામે આવી હતી। બોલિવૂડ ફિલ્મ છાવાનો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવ્યો હતો અને સિનેમાના સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો। શાહબાજી મહારાજની હત્યાનું દ્રશ્ય જોઈ ઇમોશનલ થઈને ક્રોધ ભરાઈને દારૂ પીધેલા યુવકે પડદો ફાડી નાખ્યો હતો। આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફિલ્મ જોવા આવ્યો હતો। ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીનના સ્ટેજ પર ચડી ગયો હતો। થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી, પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પડદો ફાડવાનું ચાલુ રાખ્યું। છાવાના સ્ક્રીનિંગમાં દારૂડિયાએ થિયેટરમાંથી લીધું। ભરૂચના આરકે સિનેમામાં ચાલુ ફિલ્મે શાહબાજી મહારાજની હત્યાનું દ્રશ્ય જોઈ પડદો ફાડ્યો, પોલીસે અટકાયત કરી।